આજે પવિત્ર ગોમિયા સતરાલ મુકામ મહારાજ શ્રી સુરેશરામજી મહારાજ બેનબા કૈલાસબા બહુ ભાવથી ગુરુ મહારાજને તેડ્યા. આજે સાથે સાથે સંતોને તેડી સત્સંગ ભજન દર્શન ને સેવાનો એ લાભ લઈ રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. આપણને બધાને પણ એમાં લાભ લેવરાયો. આ જગતની અંદરમાં ગુરુ મહારાજના દર્શનનો સત્સંગનો લાભ મળવો એ બહુ મુસીબત બાબત છે. બાયકનું પોદડું હટે ને ત્યારે આપણને દર્શન થાય અને સત્સંગ મળે. નહીં તો આપણે ભલા મોય જભામાં ભેળા બેઠા હો તો મોય ઉતરે ના તો શું કરવાનું? ઉતરે ના કદી. આ બધું ગુરુ કૃપાથી ઉતરે છે અને ગુરુ મહારાજની કરુણા છે. હરેકને ગુરુ મહારાજ એવી વિભૂતિ છે આ વિશ્વની અંદરમાં પ્રગટ એ જ કરે છે અને ગુરુથી જ ગુરુની અંદરમાં ગુરુનું સ્વરૂપ જ ગુરુ મહારાજ પ્રગટ કરે છે. વાહ! ગુરુ સિવાયનું બીજું કોઈ સ્વરૂપ છે નહીં. આજે જગતની અંદરમાં પક્ષી છે નહીં, એ ઈંડામાંથી પક્ષીનું જ સ્વરૂપ પ્રગટ કરે છે. તમે જોઈ લો. બીજું કોઈ પક્ષી છે બીજું કોઈ છે નહીં. એ તો એની માં સેવે, પક્ષી સેવે એટલે ટાઠલા પડ્યા હોય બે જુદા. એમાં તો કોઈ નહીં હોતું, કશું ના હોય એમાં. આ જગતની અંદરમાં પરમાત્મા એટલે સદગુરુ મહારાજ સિવાય બીજું કશું એ નહીં. ગુરુ મહારાજ જ પ્રગટ કરીને ગુરુ મહારાજ જ ગુરુ મહારાજની અંદરમાં વિલસી રહ્યા છે. વાહ! ગુરુ મહારાજનો જ આવિર્ભાવ છે આ જગતની અંદર. એના સિવાયની બધી આપણા ગુરુ મહારાજે સુંદર વાત કરી. રામ નામ તું રાખ હૃદય મન ઘાટ કલ્પના કાચી, આદ અંત ને મધ્ય બોલે તે વસ્તુ સાચી. આ જગતની અંદરમાં બીજી બધી કલ્પનાઓ છે, મહાપુરુષે, અને એ કલ્પના તમારે કોઈ દિવસ ગુરુ વગરની હટે જ નહીં. ગુરુ મહારાજ વિના જાય નહીં. આ તાછલો છે ને, તમે ગમે એમ ઈંડાને હાથ અડાડો તો તમારાથી ફૂટી જાય પણ પક્ષી પ્રગટ નહીં થાય. એની માં સેવશે તો જ પ્રગટ થાય, બાકી નહીં થાય. બાકી તો તાછલો જ છે. આ જગતની અંદરમાં ગુરુ જ કરુણા કરીને પ્રગટ કરે સ્વરૂપ. જ્યારે જ્યારે જ્યાં જ્યાં યદા યદા હિ, જ્યારે જ્યારે જ્યાં જે જે ટાઈમે તમામે તમામ જગ્યાએ જો જોઈએ જ્યાં ને જે સમય જે કહેવો કહી દે. ગુરુ મહારાજનો જ આવિર્ભાવ છે. આ જે તમે જાઓ મહેન્દ્ર મહારાજ મુંબઈ જાઓ, તમે અડધી રાતે તમે જુઈ ચોપાટી ઉપર જાઓ ને તો દરિયો દરિયામાં લહેરાતો હોય. હોય દાડો તમે એમ કે વિહમો કે તળાવનો પાણી કદાચ તમને વિહમેલો લાગે, કુવાના થોડું વિહમેલું લાગે, તમને શાંત જેવું લાગે. સમુદ્ર નહીં, લહેરાતો હોય તમારા આઠે પોર. આપણા ગુરુ મહારાજે પણ એક વાત કરી, આઠે પોરે ઉલામણ મારા ઉરમ, આઠી પોરે ઉલંબા મારા ઉરમ, માને ના લાગે માને વાત માને, વાલો વિસાર્યા નવા વિસરી, બીજી વાલી લાગે વાત ભૂલે, વાલો વિસાર્યા નવા વિસરી. હે ભગવાન, તમે જ તમને જાણો છો. કોણ તમને ના જાણે? નાક ના જાણે, મુખ ના જાણે, હાથ ના જાણે, પગ ના જાણે, પેટ ના જાણે. તમે જ તમને જાણો, બીજું કોઈ ના જાણે તમારા.
અને त्यो પહોંચી પણ નહીં શકતું એવી ભૂમિકા છે આજી. બીજું કોઈ પહોંચી જ ન શકે અને બીજું કોઈ છે નહીં, તો પછી એ દાવાની કે પોકવાની કોઈ બાબત જ ના રહે. એવી આપણા ગુરુ મહારાજની, એટલે આ વિશ્વની અંદરમાં એમ આવું એક પરમ તત્વ જ છે. એ તત્વની અંદરમાં તમે જો આ ખાલી જુગતી કરી એટલે તમે જુઓ ફરી બે કાઠલો છૂટો પડ્યો કે એટલે એમાં જો બીજો બે જેવું પેલું ઉડે એ લઈ લે કે મોજું નેકડ્યું પ્રગટ થયું એ લે ના લે કે એમાં કેની નજર હોય? બે ની એકની નજર એ ટાકલા ઉપર હોય છે? ના હોય. હા, એ બધા હવે આકાશ, પેલું આકાશવત હતું ને આ આકાશવત गगनवत भूमिका व्यापक, आप व्याप आप में दूजा ब्रह्म मिटाया तब मैं जानू पूरा गुरु मिली. આયા વાહ. બે તમામ મહાપુરુષ હવે આ બાબતે એ જ જાણે છે કે ગુરુ જ જાણે છે, અથવા તમે જાણો છો કે હું ને હરી નથી જુદા. હા, અને તમે જો જુદાપણું હોય કે એ લગારે ફેર ના રાશો પ્રગટ પક્ષી કર્યું, એ પક્ષીમાં પેલા પક્ષીમાં કોઈ ફેર ખરો? બે એક રૂપ જેવા. આપણે બે ઉડે જતા હોય તો એમાં જો બચ્ચું ચીયું અને માં ચી એવું આપણે જોયું, આપણે નક્કી કરી શકો? અહીંયા કદાચ ખબર હોય કે મારા ગુરુ શ્રી આ તખુરામ મારા, એ તો એના સેવકને અંદર પેટે જાણતા હોય, બાકી તો બાકી બીજા જોવું તો કોઈને ખબર ન પડે. એવું પરમ તત્વ છે આ. અને આપણા ગુરુ મહારાજે આટલા આપણને એ રૂપ કરી નાખ્યા. એની અંદરમાં જ બસ આહિર ભાવ છે. એની અંદરમાં આ જગતની અંદરમાં તમામ ગુરુ છે, બીજું કોઈ નહીં. અને ગુરુ જ ગુરુની અંદરમાં વિલસી રહ્યા છે. બીજું કોઈ હોય આ જગતની અંદરમાં બીજું કોઈ પ્રગટ થાય ને એવી કોઈ સંભાવના જ નથી. કોઈ સંભાવના નથી. પોતે જ પોતાની જુગતી છે. હે અર્જુન, હું જ આ જગતની અંદરમાં બીજ રૂપે ગ્રબ મૂકું છું. હું જ તમે એ ગ્રબ મૂકે. તમારા ખેતરની અંદરમાં એવડો જ બીજ રૂપે જાય છે અને ઉપર તરીને આવે એડો એ જ છે. વચમાં તમારે બે ને અમે ડાળો પોખડે ને એમ લાગે એટલે મહાપુરુષે કહ્યું કે હમસે બ્રહ્મ હે બ્રહ્મ સે માયા સે સબ સંસાર વિસ્તારા. વશમાં તમને વિસ્તારે લાગે પણ છે કે નો બધો પોદડે કેવરો તો ઈડા ને કેવરો બીજા કોઈ ન ડાળો કહેવાય તો એને થળિયું કહેવાય તો એને જે કોઈ છોડ કહેવાય તો એ મેરડા નો કહેવાય કે બીજા કોઈ નો. આ જગત ગુરુમય એવું પરમ તત્વ આપણે સમજીએ તો આપણને પરમ તત્વનો સંયમને જે આનંદ આવે. સંયમને જેમ બે જણા લગ્ન કરેલા હોય એટલે બે જણા ઓમ જતા હોય તો એક આગળ જતું હોય ને એક પાછળ જતું હોય, ચેડિયામોર જતા હોય, પણ અંદર પેટે તો બે જણા એક જ છે. મારા વાલો બોલો. અને તમારે કોઈક વાત કરવી હોય કરી જો કે ડોશીએ એમ બોલે ડોહો એમ જ બોલે, અને આપણને ઘણી વખત લાગે કે આ તો બે જણા એક છે. માવાલ એક જ આપણને ખાલી આપણી દ્રષ્ટિનો અંદર. એટલે આપણા ગુરુ મહારાજે સૌ પ્રથમ દ્રષ્ટિનો દોષ દૂર કરી નાખ્યો. બસ આમાંથી જે દ્રષ્ટિની જે ભાવના છે, દ્રષ્ટિનો જે દોષ છે એ કાઢી નાખે. બાકી વસ્તુ તો એમની એમ છે. આ જગતની અંદરમાં તમારે બોર કરવો હોય તો પડ છૂટું કરવાનું કે પાણી લાવવાનું, પડ જ છૂટું કરવાનું છે. રીંગ લાવવાની, બીજું કોઈ કરવાની જરૂર છે નહીં. એવું આ પરમ તત્વ આપણે બધા એનો અનુભવ લઈ રહ્યા છે, આપણે બધા એમાં માલી રહ્યા છે. એવા આપણા ગુરુ મહારાજ વસ્તારામ મહારાજ કે આપણા નિરોધ બાપુ કે આપ સર્વે સૌ બધા ગુરુ મહારાજ છો. અને એવા આપણે સુરેશરામ મહારાજ અને આવા બધા સંતોને નમન કરી વાતને પૂરી કરું. બોલો સદગુરુ મહારાજ.